બધી કાટલેસ ગાયો છે અને આમ તો ડિઝાઇન એક નંબર. પછી અહીંયા જો અલગ અલગ કિસ્મ છે. તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર જે ગૌશાળા છે ત્યાં. અને ગૌ માતાના ગોબરમાંથી કેટલી બધી પ્રોડક્ટ બને છે. અલગ અલગ ગૌશાળાને આપણી વિઝિટ રહી ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો અહીંયા તો ગાયના ગોબરમાંથી બનાવેલી છે ગાય, તો કેટલી મસ્ત બનાવેલી છે. અને અલગ અલગ તોરણિયા બનાવેલા છે ને એ રોજ ડિઝાઇનનું કામ બાકી છે. અહીંયા જો બધી ફરતા લગાડેલા છે ડિઝાઇન કરીને. અને ડિઝાઇનના લોગા બનાવે છે કે અલગ અલગ જગ્યાએ જ્યાં ગાય માતાનું બધું પ્રોગ્રામ હોય તો ત્યાં ગૌ માતાનું જે પણ ટાઇટલનું નામ રાખેલું ને એનું ડિઝાઇન કરીને આપે છે. અને અહીંયા નાના નાના ગણપતિ બાપા બનેલા છે કેમ કે આ ગાયના ગોબરના આ રખાય. કેમ કે જ્યારે ગણેશ ચતુર્થી આવે ને ત્યારે તમે આ ગોબરના વાપરો છો ને તો તમે કુંડામાં પધરાવી દો તો પણ ચાલે. એટલે ખાતરનું ખાતર થઈ જાય અને ગણપતિ બાપા કે પાણીમાં કે ઓલા ન થાય એના માટે બેસ્ટ છે. અને અહીંયા જો કેટલા ઢગલા પંચ બનેલા છે. આમાં છે ગાયનું ગોબર અને ચંદન લાકડી મિક્સ કરીને બનાવવામાં આવે છે. તમે જો એકદમ કડક મસ્ત બનેલા છે. અને આગળ જે પણ આપણને જાણવા મળશે તે હું તમને આગળ બતાવીશ. જો આ પોલીસ થઈ રહ્યા છે. પોલીસ ફાઇનલ આવા થાય અને કંઈક આવો લુક હોય પછી આના મેડલ અથવા તો એક લોગા એવું બનાવવું હોય તો પ્રિન્ટિંગ થઈ અને એની આગળ પ્રોસેસ થાય છે. અને આવી રીતના આનું કંઈક મશીન આવું આવે. બધું નિયમથી જ થાય. પ્રકાશભાઈ જો ધીમે ધીમે એક વખત પ્રોડક્ટ બતાવે છે. શૂ એન્ડ લાભ ગાયના ગોબર. વાવ, આમ તો ડિઝાઇન એક નંબર. પછી અહીંયા જો અલગ અલગ કિસ્મ છે. ગણપતિ બાપા આવી કેટલી અનેક પ્રોડક્ટ. અચ્છા, મહાદેવ ગાયના ગોબરની. લાભ શુભ છે. તોરણ છે. કિચન પ્રિન્ટિંગ થઈ. જો આજે અમે માલિશ થતું ને એનું આવી રીતના પ્રિન્ટિંગ થઈ અને ફાઇનલ લુક આવો રેડી થઈ ગઈ. ગેમો તને મસ્ત છે. રેડિયેશન તમારા મોબાઈલમાં રેડિયેશન આવતું હોય ને એના માટે પ્રકાશભાઈ ફોનમાં લગાવેલી. આ દીવા સિમ્પલ. વાવ, કાનુડો નાનો કૃષ્ણ ભગવાન. તો અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર. અહીંયા જો ગલ્લો પૈસા ભરવાનો. અહીંયા પોટ છે ગોબરમાં. ગણપતિ બાપા અલગ અલગ વાસણ. એક ગાયનું જે ગોબર છે એ વર્ષે 2 લાખ રૂપિયાનું એ આપે છે. એ બધી પ્રોડક્ટ કરીને ખાસ કરીને અમારું અહીંયા ગાયના ગોબરમાંથી જે દીવા છે તો 1 કિલો ગોબરમાંથી 57 નંગ દીવા બને. હોલસેલમાં 2 રૂપિયામાં જાય એટલે 114 રૂપિયાનો પોદરો થાય. તો દૂધ તો બજારમાં 50 થી 90 100 રૂપિયામાં વેચાય. તો ગોબર છે તો વર્ષે અમે 8 થી 10 લાખ દીવા બનાવીએ છીએ. જ્યારે ગણપતિ ઉત્સવ આવે ત્યારે 20,000 થી 51,000 મૂર્તિઓ ગણપતિની બનાવી અને આખા ભારતમાં મોકલીએ છીએ. પછી રક્ષાબંધન આવે તો રાખડીઓ બનાવીએ છીએ, શણગાર બનાવીએ છીએ, ધૂપબત્તી બનાવીએ છીએ. અનેક વોલપીસ, ટાઇલ્સો, આવા અનેક પ્રકારના ગોબરમાંથી વસ્તુઓ બનાવી અને જે ગાય દૂધ નથી આપતી તો એ ગોબર ગૌમૂત્ર આપે છે. અને એક સમાજને મેસેજ આપવો છે કે મિત્રો, ગાયને દૂધ માટે નહીં પણ ગોબર માટે રાખીએ. દૂધ પરિવાર માટે અમૃત છે. ગોબર છે એ લક્ષ્મી કમાવા માટેનું સાધન છે. તો જન્મથી કરી અને મૃત્યુ સુધી ગાય ગોબર આપશે તો ગાયને આપણે ગોબર માટે રાખીએ. જય ગૌ માતા. ખાવા મીણાસ બધા જાંબુ. અરે આ શું છે? આ શું છે? મને જ ખબર પડે. આંબલીનો ફળ છે.
ભાભી શું ખાવ ભાભી આંબલીન કોલ કોલ કોને કહેવાય આ ફૂલ દે ને અને કોલ કહેવાય ઓય કારીગર શું ખા જાંબુ ઓહો એ તો બધા બગડા છે બોલાવી દીધી ખાવાની તો અત્યારમાં રાવણ આવે ને જો બધા તોડવા મને બોલી દઉં બોલી તો આવો કંઈક નજારો છે અને અહીંયા છે બગીચો જ્યાં પણ ગૌશાળા હોય ને ત્યાં ફ્રૂટ ફળ હોય જ અને સાથે સાથે ગૌશાળા પણ હોય એટલે જ્યાં પણ ગૌશાળા હોય ને ત્યાં આપણને બહુ મજા આવે અને એમાંય પણ ફ્રૂટ હોય એટલે બહુ મજા આવે નહીં ભાભી બહુ મજા આવે ભૂખા ન રહી એમ મજા હાલે ભાભી મજા આવે છે? હા હો બહુ મજા આવે છે અહીંયા ફ્રેશ થઈ ગયા ને ગાડીમાં કંટાળો આવતો હતો ને હા બહુ કંટાળો આવતો જો આપણે વેજી બાપાના ઘરે આવી ગયા છે અને એને મંગલા ટેપ મકાન છે પણ એમાં જો કે ગોબરથી અલગ અલગ ડિઝાઇન કરેલી છે તો પ્રકાશભાઈ તો પહેલાં ડિઝાઇન કરી દીધી છે અહીંયા એ પીઠમાં પણ બહુ મસ્ત ડિઝાઇન કરી છે આ બધી ગોબરની છે અને અહીંયા તમે એક વખત ઝુમક જુઓ જે આખું ગોબરથી બનાવેલું છે અને એની ફરતા ગણપતિ બાપા ફૂલ પોપટ એવી અલગ અલગ ડિઝાઇન ઝુમકમાં કરેલી છે બે શબ્દ ભાભી કહે ભાભી તમને કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું ને આમ અલગ આવું કંઈ જોયું નહોતું પહેલી વાર જોયું ત્રણ શબ્દ પોંજા ભાભી કહે તમને કેવું લાગ્યું ભાભી તો અહીંયા આવ્યા આપણે અલગ જ નજારો લાગે જો એનો શો પીસ છે ને એમાં બધી ગૌ પ્રોડક્ટ જ છે ગૌ માતા છે રાધા કૃષ્ણ છે ગણપતિ બાપા છે એટલે આવી રીતના જો અહીંયાથી કેવો મસ્ત ગેટઅપ એમ કે એની બધી રૂમો છે ને ત્યાં એવો ગેટઅપ જ રાખેલો છે ઝુમ્મકવાળો ખૂબ સરસ છે શું કહેવા માંગે છે તમે? હું કહું ભાભી મારા ભાઈને આ ગોબરના ઝુંપર વિશે એની પાસેથી માહિતી લ્યો ભાઈ મારા ભાભી એમ કહે છે કે આ ગોબરનું તમને કેવું લાગ્યું છે આ બધી બનાવટી એક નંબર હવે એવો વિચાર આવે છે કે ઘરે પ્લાસ્ટર ઉપડી ગયું છે તો મેં કરવાનો વિચાર છે હાલો ભાઈને અહીંયાથી આ બધું જોઈએ અને નવો વિચાર આવ્યો વેજી કે જાતે કર્યું 47 રૂપિયા ફૂટ એમને તૈયાર થઈ ગયા બજારમાં પૂછ્યું આપણે ગૌશાળા માટે મારવા આવી ગયા છે કચ્છમાં છે ને કાંકરેજ ગાયો હોય આપણી જેમ ગીર ગાયો ના હોય અહીંયા બધી કાંકરેજ ગાયો છે અને સુવિધા જો અહીંયાથી બોરીનું પાણી મળી જાય અહીંયા નિરણ કરેલી એટલે ગાયને જ્યારે મન થાય વાસરે રમવા આમ જો ઓલી ભાઈને છે ને વાસરું ધ્યાનમાં આવી જશે ઓલી ઓય નીચે ઉતર આ જો તું નીચે ઉતર ઓય ઓલી તો લઈ જઈશ વાસળી તેડી લે તો તેડી લે ના ના બીવે કેમ બોલે તો અત્યારમાં જો આપણે પહોંચી ગયા છીએ જેસર તોરણની સમાધિએ તો આપણે અત્યારમાં દર્શન કરવા માટે જવાના છે અને સાંજનો સમય થઈ ગયો છે અને રળિયાળું વાતાવરણ ઠંડુ થઈ ગયું કેમ કે આ ઉનાળો છે એટલે થોડા તડકા વધારે લાગે તો હવે આપણે આગળ દર્શન કરવા માટે જઈએ